નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ઘરે શીખીએ જુલાઈ મહિનાની જે પ્રવૃત્તિ પુસ્તિકા છે એની પ્રવૃત્તિઓને કેવી રીતે કરી શકાય તેના વિશે જોઈશું. સૌપ્રથમ અહીં વિષય, ત્યારબાદ પ્રકરણ, કેટલો સમય જશે, બાળકો શું શીખશે અને પ્રવૃત્તિ માટે જરૂરી સામગ્રી અહીં દર્શાવેલ છે. ત્યારબાદ અનુક્રમણિકા દર્શાવેલ છે, જેમાં વિષય પ્રમાણે પ્રવૃત્તિઓ જણાવેલ છે. અહીં ગુજરાતી વિષયની પ્રથમ પ્રવૃત્તિ છે, જેમાં શબ્દચોરસ આપેલ છે, જેમાં 7 હાર અને 8 સ્તંભ છે. કેટલાક શબ્દો તમારે શોધીને લખવાના છે અને જે શબ્દો શોધવાના છે તેની માહિતી નીચે આડી ચાવી અને ઊભી ચાવી એમ દર્શાવેલ છે. આડી ચાવીમાં પહેલા ક્રમે લખ્યું છે કે ઈશ્વરની જ્યાં પૂજા કરીએ તે સ્થળ, અને તેના અહીં નીચે કૌંસમાં 3 અક્ષર એમ લખેલું છે. એટલે કે તમારે કૌંસમાં જ્યાં 1 આપેલ છે ત્યાંથી 3 અક્ષરનો શબ્દ લખવાનો છે, જેનો અર્થ ઈશ્વરની પૂજા કરવાનો સ્થળ એવો થાય. તો જવાબ શું આવશે? તો જવાબ આવશે મંદિર. પછી સીધાપણું, એના માટે 3 અક્ષરનો શબ્દ છે. તો આ રીતે આડી ચાવી અને ત્યારબાદ ઊભી ચાવી, જેમાં દિવસનું સમાનાર્થી 2 અક્ષરનો શબ્દ છે એટલે આવશે દિન. તો અહીં 2 નંબર પર આપણે દિન લખીશું. તમે ઘરમાં તમારા મમ્મી કે પપ્પાને પણ પૂછી શકો છો. આ રીતે તેના જવાબ આપણે લખી શકીએ છીએ. તે પછી તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં દ્વિદલ નામનો પાઠ આપેલ છે કે જેમાં 2 નાની નાની વાર્તાઓ આપેલી છે. એ તમારે વાર્તાને વાંચવાની છે અને પછી એને તમારે ટૂંકમાં લખવાની છે. પહેલી વાર્તા છે મૂર્તિ, તો એને ટૂંકમાં અહીં લખવાની છે. ત્યારબાદ વાર્તા નંબર 2 સ્વમૂલ્યાંકન, તે આપણે અહીં લખીશું. હવે બંને વાર્તાના આધારે નીચે જે પ્રશ્નો આપેલા છે એના જવાબ લખવાના છે. જેમ કે પહેલી વાર્તામાં શિલ્પી અને બીજી વાર્તામાં યુવક, બંનેનું કામ કેવું હતું? તો બંનેનું કામ પ્રામાણિક હતું. આમ બાકીના પ્રશ્નોના જવાબ તમારે વાર્તાના આધારે લખવાના છે. પછી બંને વાર્તામાં આવતા અંગ્રેજી શબ્દો અહીં લખવાના છે. જેમ કે ફોન અને સ્પીકર આપેલ છે, તે સિવાય આપણે બાકીના શબ્દો શોધીને અહીં કોષ્ટકમાં લખવાનું છે. પછીથી અહીં તમારી અને તમારા પરિવારના તમામ સભ્યોની દિનચર્યા અહીં લખવાની છે. તમે, મમ્મી, પપ્પા, ભાઈ, બહેન અને બીજા સભ્ય. તો અહીં નમૂના માટે મેં દિનચર્યા લખેલ છે. તમે પણ અહીં તમારી જે દિનચર્યા હોય તે આ પ્રમાણે લખી શકો છો. જેમ કે સવારે 5 વાગ્યે તો આપણે ઊંઘતા હોઈએ તો આપણે ઊંઘમાં લખી શકીએ. મમ્મી પપ્પા એવો જાગી જાય છે એટલે એમાં લખેલું છે જાગવું. ત્યારબાદ સ્નાન, પૂજા પાઠ, ચા નાસ્તો. આ રીતે તમારી અને તમારા પરિવારના તમામ સભ્યોની દિનચર્યા અહીં તમારે લખવાની છે. પછી એ દિનચર્યા જોઈને નીચે પ્રશ્નના જવાબ લખવાના છે. તમારા ઘરમાં સૌથી વધુ રમવામાં સમય પસાર કોણ કરે છે? તો હું, મારો નાનો ભાઈ અને નાની બહેન. આ પ્રશ્નોના જવાબ તમે લખી શકો છો. પછીથી ઉપરના પ્રશ્નોના આધારે તમારા પરિવાર વિશે 7 વાક્યો લખવાના છે. લખશો ને બા દોસ્તો? તમારા પાઠ્યપુસ્તકમાં 4થો પાઠ રવિશંકર મહારાજ છે, જે તમે વાંચ્યો હશે. અહીં તેમના વિશે થોડી માહિતી જણાવેલ છે, તે તમારે વાંચી જવાની છે અને નીચે જે પ્રશ્નો દર્શાવેલ છે એના જવાબ લખવાના છે. જે ખૂબ જ વરસાદ થાય તો શું થાય? અહીં 5 વાક્ય લખો. અત્યારે વિશ્વમાં ફાટી નીકળેલા રોગચાળા વિશે તમે જે જાણતા હો તે લખો. જરૂર જણાય તો મમ્મી પપ્પાને પૂછો. આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ.
શબ્દકોશમાં શબ્દોનો ક્રમ કેવી રીતે નક્કી થાય છે તેના અહીં નિયમો દર્શાવેલા છે, તે તમારે ધ્યાનથી વાંચવાના છે અને પછીથી નીચેના શબ્દોને જોડણી કોષના ક્રમમાં ગોઠવવાના છે. અહીં જો શબ્દમાં પહેલું અક્ષર સમાન હોય તો બીજા અક્ષરના આધારે ક્રમ નક્કી કરવો, અને જો બીજો અક્ષર પણ સમાન હોય તો ત્રીજા અક્ષરના આધારે ક્રમ નક્કી કરવો. ત્યારબાદ તમારા બધા જ સગાવાલાના નામ લખી તેને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. પછી તમારા પરિવારમાંથી કોઈ પણ એક સભ્ય વિશે 5 વાક્ય અહીં લખવાના છે. તમે તમારા મમ્મી વિશે, પપ્પા વિશે, દાદા વિશે લખી શકો છો. તમારા હિન્દીના પાઠ્યપુસ્તકમાં સમજદાર નન્હીની જે વાર્તા જે છે તે તમે વાંચી જ હશે. નીચે એ વાર્તાના કેટલાક મુદ્દા આપવામાં આવેલા છે અને એ મુદ્દાના આધારે તમારે અહીં ફરીથી વાર્તા લખવાની છે. પછીથી અહીં સમીર અને તેના પરિવાર વિશે લખેલું છે. તમારે વિચારવાનું છે કે તમે સમીર છો અને સમીર તરીકે ઉપરનો જે બનાવ જે છે, કિસ્સો જે છે, એને તમારે અહીં પ્રસ્તુત કરવાનો છે. અહીં દર્શાવેલ જગ્યામાં તમારે એ લખવાનું છે. જે આ રીતે તમે લખી શકો છો. જ્યાં જ્યાં ઘાટા અક્ષરે સમીર નામ લખેલ છે ત્યાં આપણે સર્વનામનો ઉપયોગ કરવાનો છે. અહીં કેટલાક શબ્દો આપેલા છે જેના વિલોમ એટલે કે વિરોધી અર્થ તમારે લખવાના છે. જેમ કે સુબહ તો શામ, દિન, રાત. અને અહીં નીચે અન્ય શબ્દ તમારે લખવાના છે અને તેના વિરોધી શબ્દ સામે લખવાના છે. ત્યારબાદ અંગ્રેજી વિષયની પ્રવૃત્તિ આપેલ છે કે જેમાં સમીર તેના પિતાજી સાથે પોતાની શાળા વિશે વાત કરે છે. તે નીચે દર્શાવેલ છે અને ભૂલથી કોણે શું કહ્યું છે તે એક સાથે લખાઈ ગયું છે. તમારે સમીર જે વાક્ય બોલ્યો હશે તે અનુમાન કરી તેને નીચે લીટી દોરવાની છે. અહીં ઉપરનો પેરેગ્રાફ તમારે વાંચવાનો છે અને સમીરે બોલેલ વાક્ય અને એના પિતાજીના વાક્યો તમારે અહીં લખવાના રહેશે. સમીરના વાક્યો જે છે એ સામાન્ય રીતે વર્તમાન કાળના છે અને એમના પિતાજીના વાક્યો જે છે એ ભૂતકાળના છે, કે જે તમે ક્રિયાપદ પરથી ઓળખી શકો છો. ત્યારબાદ અહીં તમારે વિચારવાનું છે કે તમે કેવી રીતે નક્કી કર્યું કે કયું વિધાન કોણ બોલે છે. જે શબ્દો દ્વારા તમને ખબર પડી હોય તે શબ્દો અહીં નીચે તમારે લખવાના છે. જેમ કે પહેલું વાક્ય છે તે ટુડે ઇન માય સ્કૂલ વોટર કુલર વોઝ સેટઅપ. અહીં ટુડે જે છે અને સ્કૂલની બાબત આવે છે એટલે આપણે એમાં સમીર વાક્ય બોલે છે તો આપણે અહીં નંબર 1 પર ટુડે લખી શકીએ. ત્યારબાદ બીજું વાક્ય જે છે એ પિતાજી બોલે છે અને એમાં ભૂતકાળની વાત થઈ છે તો આપણે અહીં શબ્દ લખી શકીએ યુઝ ટુ. તો આ રીતે અહીં આપણે લખી શકીએ છીએ. ત્યારબાદ નીચે કેટલાક વાક્યો આપેલા છે તે વાંચવાના છે. કેટલાક વાક્યોમાં નાવ લખ્યું છે, જ્યારે કેટલાક વાક્યોમાં બિફોર લખ્યું છે તે જુઓ, અને કેટલાક વાક્યોમાં તે લખવાનું રહી ગયું છે તે આપણે અહીં લખવાનું છે. જેમ કે વાક્ય વર્તમાન કાળનું હોય તો ત્યાં આવશે નાવ અને ભૂતકાળ હોય તો તેમાં આવશે બિફોર. અહીં સંસ્કૃત વિષયમાં કેટલાક ચિત્રો આપેલા છે તેની નીચે તેના સંસ્કૃત નામ લખવાના છે. જરૂર પડે તો તમે પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરી શકો છો. તમારે આકાશઃ પતતિ વાર્તા જે છે એનું વાંચન કરવાનું છે અને અહીં વાર્તામાં આવતા પ્રાણીના ચિત્ર દર્શાવેલા છે તેની નીચે તમારે નામ લખવાનું છે. જેમ કે સિંહ, સસક, વાનર. પછી તમારી જાતે સંસ્કૃત સમજો, બોલો અને લખો. ઉપર ઉદાહરણ આપેલ છે. આકાશ પડે છે એને સંસ્કૃતમાં લખેલ છે આકાશઃ પતતિ. તે જ રીતે દડો પડે છે, ફળ પડે છે, એને તમારે લખવાનું છે. પ્રકાર 1, 2 અને 3 આ રીતે તમે લખી શકો છો. પછીથી પ્રવૃત્તિ 2માં પાઠ્યપુસ્તકના વાર્તાના બધા ચિત્રો અહીં આપેલા છે પરંતુ તેનો ક્રમ બદલાઈ ગયેલો છે તો તમારે એને સાચા ક્રમમાં ગોઠવવાના છે અને અહીં ચિત્રનો ક્રમ લખવાનો છે.
પ્રવૃત્તિ 3 ઉદાહરણ આપેલ છે તે પ્રમાણે આપણે ઉપરના શબ્દોનો ઉપયોગ કરીને સંસ્કૃતમાં વાક્ય લખવાના છે. જેમ કે રાકેશ દોડે છે, હરેશ તેની પાછળ દોડે છે. રાકેશ ધાવતી, હરેશ અનુધાવતી. તો આ રીતે આપણે અહીં લખી શકીએ છીએ. ગણિત વિષયની અંદર પૂર્ણ સંખ્યા દર્શાવેલ છે કે જેમાં અહીં જાદુની રમત દર્શાવેલ છે. આ રમત રમવા માટે 2 વ્યક્તિની જરૂર પડશે અને અહીં રમતની શરતો જણાવેલ છે. રમતમાં જે છેલ્લે 20 બોલ છે તે વિજેતા થશે. અહીં મગજમારી નામની જે છોકરી છે તે કહે છે કે આ રમતમાં તેની સામે કોઈ ન જીતે. પછીથી મજાનો ચોરસ જણાવેલ છે. અહીં 1 થી 9 સંખ્યા એવી રીતે લખેલી છે કે દરેક હારનો સરવાળો 15 થાય છે. 8, 1 અને 6 એટલે કુલ 15. 6, 7 અને 2 એટલે પણ 15. તો આવું જાદુઈ ચોરસ કેવી રીતે બને? તો તમારે પણ અહીં નીચે જે 2 કોષ્ટક દર્શાવેલ છે એમાં એકમાં સરવાળો 30 થાય અને 27 થાય એ રીતના 2 ચોરસ બનાવવાના છે. અને આ રીતે તમે લખી શકો છો. પછીથી પૂર્ણ સંખ્યાઓ અને સંખ્યા રેખા વિશે અહીં જણાવેલ છે. એને સમજવા માટે અંગ્રેજીમાં એક જોડકણું પણ અહીં દર્શાવેલ છે. ઉપરની આકૃતિને જોઈને સમજીને અહીં કેટલીક સંખ્યાઓ આપેલી છે તેને સંખ્યા રેખામાં ડાબેથી જમણેના ક્રમમાં લખવાની છે. સૌથી પહેલાં નાની આવશે તે પછી મોટી સંખ્યા આવતી જશે. સમજો અને કહો નીચે લખેલ વિધાન સાચા છે કે નહીં તે તમારે દર્શાવવાના છે. આ રીતે તમે તેના જવાબો લખી શકો છો. પછીથી પૂર્ણ સંખ્યાના ગુણધર્મો છે, સમૃદ્ધતાનો ગુણધર્મ, સરવાળા માટેના, ગુણાકાર માટે, બાદબાકી માટે, ભાગાકાર માટે. તો અહીં ક્રમનો જે ગુણધર્મ છે, જૂથનો ગુણધર્મ છે એને આપણે ધ્યાનથી સમજવાનું છે. અને અહીં જે દાખલા આપેલા છે તેને આપણે ગણવાના છે. આ રીતે તમે ગણી શકો છો. સંખ્યા સાથે રમીએ. અહીં અવયવની સમજ આપણે મેળવવાની છે. કુલ 12 બાકસ એટલે કે દિવાસળીની પેટીની જરૂર પડશે. તેને તમે એક જ થપ્પો કરો, હવે 2 થપ્પા કરો, 3 થપ્પા કરો, 4 થપ્પા કરવાના છે. થપ્પા વધારતા જવાના છે. જ્યારે થપ્પા કરો ત્યારે બધા જ થપ્પામાં સરખા બાકસ આવવા જોઈએ. પછીથી કેટલા બાકસના થપ્પા મળ્યા તેની તમારે નીચે નોંધ કરવાની છે. જેમ કે 1 થપ્પો હોય તો દરેક થપ્પામાં બાકસ કેટલા હોય? 12 હોય. અને કેટલા વધે છે તો 0. તમે જોશો કે જે સંખ્યા વડે 12ને નિશેષ ભાગી શકાય છે ત્યારે બાકસ વધતા નથી. આ બધા જ 12ના અવયવ છે. હવે અહીં તમારે 18 બાકસ લઈને આ પ્રવૃત્તિ કરવાની છે અને નીચેના કોઠામાં તેના અવયવો લખવાના છે. મિત્રો અહીં ભૂલથી 12 અને 6 લખાઈ ગયેલ છે, જે તમારે સુધારી લેવાનું રહેશે. પછીથી નીચે 18ના અવયવો લખવાના છે. અહીં કોઈ પણ સંખ્યા સાથે બીજી સંખ્યાને ગુણતા મળતી સંખ્યા અવયવી છે. આઈડિયા પહેલો, બીજો અને ત્રીજો એ રીતે અહીં 2ની ચાવી, 3ની ચાવી અને 5ની ચાવી શીખવેલ છે. આપણે તેને ધ્યાનથી વાંચીને સમજીશું. ચાલો નકશા સમજીએ. સામાજિક વિજ્ઞાન વિષયની અંદર અહીં આપણને ગાંધીનગર શહેરનો નકશો આપેલો છે. તમે જાણો જ છો કે ગાંધીનગર શહેર એ સેક્ટરમાં વિભાજિત થયેલું છે. તો આ નકશાને આપણે ધ્યાનથી સમજવાનું છે અને આ નકશા વિશે નીચે પણ માહિતી આપેલ છે, તેને આપણે ધ્યાનથી વાંચવાની છે. જેમ કે ચોરસ જેવા દેખાય છે તે બધા સેક્ટર છે જ્યાં લોકો રહે છે અથવા તો વિવિધ ઓફિસ આવેલી છે.
સેક્ટરની વચ્ચે રસ્તાઓ આવેલા છે. દક્ષિણથી ઉત્તર જતા રસ્તાઓને ડાબેથી જમણે જતા અનુક્રમે ક, ખ, ગ, ઘ, ચ, છ, જ એમ નામ આપેલા છે. એટલે અહીં તમે જોઈ શકો છો કે ક રોડ, ખ રોડ, ગ રોડ એમ અહીં રસ્તાઓ આપેલા છે. અને પશ્ચિમથી પૂર્વ તરફ જતા રસ્તાઓના નામ 1, 2, 3, 4, 5, 6, 7 એમ આપેલા છે. દરેક સેક્ટર 1 ચોરસ કિલોમીટરનું છે. સેક્ટર 10માં વિધાનસભા આવેલી છે, આપણે એનું ખાસ ધ્યાન રાખીશું. સેક્ટર 12માં વિદ્યાભવન એટલે કે આપણી GCERTની ઓફિસ છે, જ્યાં પુસ્તકો લખાય છે. અને સેક્ટર 9માં પાઠ્યપુસ્તક મંડળની ઓફિસ છે કે જ્યાં આપણા પુસ્તકો છાપવાની પ્રક્રિયા થાય છે. સેક્ટર 20 અને 21ની બાજુમાં બહારની બાજુએ રાજ્યપાલ શ્રી, મુખ્યમંત્રી અને મંત્રીઓના ઘર આવેલા છે. આ રીતે અહીં માહિતી આપેલ છે, આપણે એને ધ્યાનથી સમજવાની છે. અને પછીથી નીચે પ્રશ્નો લખેલ છે, તેના તમારે જવાબ ઉપરનો નકશો સમજીને અને નીચેની માહિતીને આધારે આપવાના છે. જેમ કે શિક્ષણ મંત્રીને GCERTમાં આવવું હોય તો કેટલા કિલોમીટર થશે, તો એ તમે નકશાના આધારે જવાબ લખી શકો છો. અહીં પણ પ્રશ્ન જણાવેલ છે, તમારે એના જવાબ લખવાના છે. ત્યારબાદ પ્રશ્ન 8 જે છે, તમારા પાઠ્યપુસ્તકમાં જોઈને જુદી જુદી સંજ્ઞાઓ ઉપરના નકશામાં મૂકવાની છે. પછીથી સાંસ્કૃતિક નકશાઓ, પ્રાકૃતિક નકશાઓ, નકશામાં આપેલા રંગો, વાદળી રંગ શેના માટે વપરાય તો પાણી માટે વપરાય, એ રીતે અહીં માહિતી આપેલ છે. ઉપર આપેલા ગાંધીનગરના નકશામાં રંગો ભરવાના છે. ત્યારબાદ તમારા ગામ કે શહેર કે તમારા મહોલ્લાનો નકશો તમારે બનાવવાનો છે. વિજ્ઞાન વિષયની અંદર આહારના ઘટકો વિશે માહિતી આપેલ છે. આપણા ખોરાકમાં શું રહેલું છે તે આપણે નક્કી કરવાનું છે અને તેના માટે કેટલીક સામગ્રી અહીં દર્શાવેલ છે અને તમારે તેની ચકાસણી કરવાની છે. પ્રોટીનની ચકાસણી, કાર્બોદિત પદાર્થની ચકાસણી, ચરબીની ચકાસણી અને ત્યારબાદ તમારા અવલોકનના આધારે અહીં નીચેના કોષ્ટકમાં એને લખવાનું છે. અહીં ખાદ્ય પદાર્થનું નામ, તેમાં પ્રોટીન છે, ચરબી છે કે કાર્બોદિત છે એ તમારે જણાવવાનું છે. પછીથી રેસામાંથી કાપડ. શું તમે જાણો છો કે કાપડ કેવી રીતે બને છે? તો કાપડ એ રૂમાંથી બને છે. તેની પ્રક્રિયા અહીં દર્શાવેલ છે. જેમ કે હું રૂ છું, હું છોડમાં ઉગું છું, તેને પછી ઉતારવામાં આવે છે, મશીનમાં નાખીને બીજને જુદા પાડવામાં આવે છે. તો આ રીતે અહીં પ્રક્રિયા રૂમાંથી કાપડ કેવી રીતે બને તે દર્શાવેલ છે. તેના માટે તમારે તમારા વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં 3જો પાઠનું વાંચન કરવાનું છે. અને અહીં QR કોડમાં એક પ્રવૃત્તિ આપેલી છે, એને સ્કેન કરીને તમારે પ્રવૃત્તિ કરવાની રહેશે. તેના માટે તમને છાપા, સફેદ ગુંદર અને કાતર વગેરેની જરૂર પડશે. અને છેલ્લે વાલીઓ માટે અહીં બાળક વિવિધ માધ્યમો દ્વારા અધ્યયન માટે કેટલો સમય પ્રવૃત્ત રહ્યું તે અહીં નોંધવાનું છે. તે માટે અહીં કોષ્ટક આપેલ છે. તો આશા રાખું છું મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. ફરીથી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. વંદે માતરમ.